નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફંક્શનની અંદર આજે આપણે ફંક્શન નંબર 3ની ચર્ચા શરૂ કરીએ છીએ. એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટીનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો ક્ષમતા. એબિલિટીનો અર્થ થાય ક્ષમતા. ક્ષમતા બતાવવા માટે આપણે જનરલી કેન અને કુડનો ઉપયોગ કરીએ છીએ. આ ફંક્શન શક્તિ, સામર્થ્ય, આવડતનો નિર્દેશ કરવા વપરાય છે. એટલે એના લેંગ્વેજ એલિમેન્ટ શું થાય? એટલે ભાષાકીય ઘટકો. લેંગ્વેજ એલિમેન્ટનો અર્થ થાય ભાષાકીય ઘટકો કેન અને કુડ. હવે તમે વિચારમાં પડી જશો કે કેન ક્યારે વાપરવો અને કુડ ક્યારે વાપરવો. જો સામાન્ય રીતે તમારે કોની પણ શક્તિ, સામર્થ્યતા, આવડતનો ચર્ચા વર્તમાન કાળમાં કરવાની હોય ત્યારે કેન, અને કોઈનામાં એવી તાકાત હતી, એવું સામર્થ્ય હતું અને એવી આવડત હતી, એટલે કે ભૂતકાળની ચર્ચા જો કરવાની હોય તો તમારે અહીં કુડનો ઉપયોગ કરવાનો થશે. બરાબર? હવે આપણે સીધા જ એક્ઝામ્પલ જતા રહીશું. ઇટ ઇઝ વેરી સિમ્પલ એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. જુઓ, વિવેક ઇઝ 50 kg બટ હી કેન રન વેરી ફાસ્ટ. અહીં વાક્ય આપણે પૂર્ણ કરી દીધું છે કે વિવેક ઇઝ 50 kg, 50 કિલોનો છે, બટ હી કેન રન વેરી ફાસ્ટ. એની અંદર એ સામર્થ્ય છે કે એ ફાસ્ટ દોડી શકે છે. બરાબર? વિવેક ઇઝ 50 kg બટ હી કેન રન વેરી ફાસ્ટ. આની જગ્યાએ આપણે એવું પણ લખી શકીએ કે હી કેન વોક વેરી ફાસ્ટ. બરાબર? કે ઝડપથી પણ દોડી શકે છે. બરાબર? હવે વાક્ય નંબર 2ની ચર્ચા આપણે શરૂ કરીએ છીએ. માય અંકલ ટ્રાય હાર્ડ. બરાબર? માય અંકલ ટ્રાય હાર્ડ બટ હી, મારા અંકલ ઘણી મહેનત કરે છે, મીન્સ ટ્રાય કરે છે. બરાબર? બટ હી કાન્ટ. આપણે એ નેગેટિવમાં લઈએ કે ભાઈ આટલી બધી મહેનત કરે છે પરંતુ એમને જે જોઈએ છે એ પ્રાપ્ત થઈ શકતું નથી. બટ હી કાન્ટ એચીવ, હી કાન્ટ એચીવ હિઝ ગોલ. બરાબર? એચીવ કરવું એટલે સિદ્ધ કરવું. બરાબર? ફરી આપણે જો આ નેગેટિવ વાક્ય છે આપણે હકારમાં વિચારીએ. બટ હી કેન ડુ વેલ. બરાબર? ઘણી મહેનત કરે છે પણ સારું પણ કામ કરી શકે છે. હી કેન ડુ વેલ, એવું પણ આપણે લઈ શકીએ. સિમ્પલી વાક્ય રચનાને આપણે વિચાર કરવાનો. હવે એલિમેન્ટ્સમાં મીરા ઇઝ ગુડ એટ જનરલ નોલેજ. જો મીરાનું જે જનરલ નોલેજ છે વિદ્યાર્થીઓને કેવું છે? એકદમ સરસ છે. તેથી કોઈ પણ એક્ઝામ પાસ કરી શકે છે. તો આપણે લખીશું, જો અહીંયા વર્તમાન કાળ છે એટલે આ વાક્યની અંદર કેન જ વાપરવાનું. અહીં પણ વર્તમાન કાળ હતો, ટ્રાઈઝ હાર્ડ બટ હી કેન નોટ એચીવ હિઝ ગોલ, અથવા તો કેન ડુ વેલ. ચાલો અહીં આપણે લઈ શકીએ હી કેન પાસ જીપીએસસી એક્ઝામ, અથવા આપણે લઈ શકીએ સી કેન પાસ HSC એક્ઝામ. 12મા ધોરણની પરીક્ષા એ પાસ કરી શકે છે. એની અંદર એ સામર્થ્ય અને આવડત છે. બરાબર? તો શી કેન પાસ જીપીએસસી એક્ઝામ, શી કેન પાસ HSC એક્ઝામ. ચાલો, રોહન ઇઝ વીક ઇન સ્ટડી. રોહન ઇઝ વીક ઇન સ્ટડી સો હી can take training
ઇન ધ કંપની. જો ભાઈ અભ્યાસમાં બરાબર, અભ્યાસમાં એ કેવું, હી કેન ટેક ટ્રેનિંગ ઇન ધ કંપની. સી કાઢી નાખો. બરાબર, હી કેન ટેક ટ્રેનિંગ ઇન ધ કંપની. તેથી એ કંપનીમાં શું લઈ રહ્યો છે? ટ્રેનિંગ લઈ શકે છે. બરાબર, અભ્યાસમાં વીક છે એટલે આગળ એ અભ્યાસ કરી શકતો નથી, તો કંપનીમાં પણ એ ટ્રેનિંગ લઈ શકે છે. બરાબર. હવે યુ સ્પીક ઇંગ્લિશ વેલ. તું સારી એવી ઇંગ્લિશ બોલી શકે છે. તો યુ કેન હેન્ડલ એની જોબ્સ. કોઈ પણ જોબ તું કરી શકે છે, આવું પણ આપણે લખી શકીએ. અથવા તો યુ કેન બીકમ સેલ્સમેન. તું સેલ્સમેન પણ બની શકે છે. બરાબર, યુ કેન બીકમ સેલ્સમેન. એ સેલ્સમેન પણ બની શકે છે. આઈ હેવ મચ એક્સપિરિયન્સ. હવે આગળના વાક્ય જો વિદ્યાર્થી મિત્રો, આઈ હેવ મચ એક્સપિરિયન્સ. મારી જોડે ઘણો અનુભવ છે. તો આઈ કેન ડુ વેલ. બહુ સારું કરી શકું છું. અથવા આઈ કેન અર્ન મચ મોર. હું ઘણું બધું કમાવી શકું છું, એવું પણ તમે લખી શકો. આઈ હેવ મચ એક્સપિરિયન્સ, મારી જોડે ઘણો અનુભવ છે, તો કોઈ પણ ક્ષેત્રમાં હું સારું કરી શકું છું. અથવા તો આઈ કેન અર્ન મચ મોર, એવું પણ તમે લખી શકો છો. જેવું તમારા મગજમાં લેંગ્વેજ ફંક્શન બને એવું. પણ એટલું ધ્યાન રાખવાનું કે આ રચનામાં ભૂલ થવી જોઈએ નહીં. ગોમતી ઇઝ જીનિયસ. ગોમતી કેવી છે? એકદમ જ હોશિયાર છે. તો શી કેન પાસ જીપીએસસી એક્ઝામ. આપણે પછી એ પણ લખી શકીએ કે શી કેન પાસ યુપીએસસી એક્ઝામ. યુપીએસસી એક્ઝામ પણ એ પાસ કરી શકે છે. અથવા આપણે એ પણ લખી શકીએ શી કેન બીકમ કલેક્ટર, કમિશનર. એવું પણ એ કલેક્ટર બની શકે છે, એ કમિશનર બનવાનું એમાં સામર્થ્ય છે. અથવા તો પોલીસ ઓફિસર, એવું પણ તમે લખી શકો છો કે સી કેન બીકમ પોલીસ ઓફિસર. એવું પણ તમે લખી શકો છો. કેમ કે કેવી છે વિદ્યાર્થી મિત્રો? જીનિયસ છે. તો એની અંદર એ એબિલિટી બને છે કે કંઈ પણ બની શકે છે. બરાબર. હવે આગળ, વી હેવ ઇનફ સનલાઇટ સો વી કેન યુઝ ઇટ મોર. બરાબર, આપણી જોડે ઘણો સનલાઇટ છે, તેથી આપણે એનો બહુ સારો એવો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું જો તમે ફંક્શનની વાત કરો તો સો વી ડેવલપ સોલર હીટર. બરાબર, તેથી આપણે સોલર હીટર પણ ડેવલપ કરી શકીએ છીએ. અથવા તો સો વી યુઝ સોલર હીટર. આપણે સોલર હીટર પણ યુઝ કરી શકીએ છીએ. અથવા તમારે હજુ વિચારવું હોય તો વિચારી શકો કે અહીંયા કેન મૂકવાનો રહી ગયો. જો આવી ભૂલ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. સો વી કેન યુઝ સોલર પેનલ્સ. સોલર પેનલનો પણ આપણે વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરી શકીએ છીએ. આ વસ્તુ પણ આપણે અહીં વિચારી શકીએ છીએ કે સો વી કેન યુઝ સોલર પેનલ્સ. કેમ કે આપણી જોડે ઘણી બધી શું છે? સનલાઇટ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફંક્શન નંબર 4 એક્સપ્રેસિંગ નેસેસિટીનું મિનિંગ શું થાય વિદ્યાર્થી મિત્રો? જરૂરિયાત. એના જે લેંગ્વેજ એલિમેન્ટ છે એ મસ્ટ અને હેવ ટુ છે.
આ ફંક્શન અનિવાર્ય, જરૂરિયાત કે સંજોગો બરાબર ના કારણે કરવી પડતી ક્રિયા માટે વપરાય છે. અનિવાર્ય, સંજોગ હોય, જરૂરિયાત હોય, તમારે કરવું જ પડે. ઇટ ઇઝ કમ્પલસરી. યુ હેવ ટુ ડુ ધીસ. તમારે કરવું જ પડશે. એના વગર બીજો કોઈ પણ વિકલ્પ નથી. એવા સંજોગોમાં આપણે એક્સપ્રેસિંગ નેસેસિટીનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. હવે એના લેંગ્વેજ એલિમેન્ટ કયા કયા છે? મસ્ટ છે. મસ્ટની જગ્યાએ તમે હેવ ટુ વાપરો તો એ ચાલશે, અને હેવ ટુની જગ્યાએ મસ્ટ વાપરો તો પણ ચાલશે. બરાબર. હવે અહીં ધ્યાન આપો, હેઝ ટુ ક્યારે વાપરવાનું? હી, સી, ઇટ કર્તા તરીકે હોય ત્યારે આપણે શું વાપરવું પડશે? હેઝ ટુ. અને કોઈ ક્રિયા ભૂતકાળની હોય અને ભૂતકાળમાં તમારે કરવું પડતું હતું, કર્યા વગર ભૂતકાળમાં છૂટકો નહીં હતો, એવો નિર્દેશ કરવો હોય ત્યારે તમારે શું વાપરવાનું? હેડ ટુનો ઉપયોગ કરવાનો રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ઇટ ઇઝ અ નેસેસરી, યુ કેન ડૂ ધીસ. બરાબર, વિધાઉટ ફેલ. તમારે કર્યા વગર કોઈ છૂટકો જ નથી. એ સંજોગ જો હોય તો એ અનિવાર્ય સંજોગ ઊભો થાય. ઇટ ઇઝ કમ્પલસરી. તેમાં મસ્ટ અથવા હેવ ટુનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. બરાબર. અને કર્તા મુજબનો વિચાર છે. હિસીટ તરીકે કરતા હોય તો હેઝ ટુ, અને ભૂતકાળમાં એ કરવી પડી જ હતી અથવા ભૂતકાળમાં કરવા માટે એ ફરજ પાડી હતી, એવો જો નિર્દેશ કરવાનો હોય તો ત્યારે વાપરવાનું તમારે હેડ ટુ. ચાલો આપણે જોઈએ હવે વાક્ય. બરાબર. યુ આર ઓનલી 14. તું ફક્ત 14 વર્ષનો છે. તો આપણે શું લખીશું? યુ 14 વર્ષનો છે એટલે આપણે ગાડીની કોઈ વાત લઈએ તો યુ હેવ ટુ રાઇડ ઓનલી બાયસિકલ. તારે ફક્ત શું ચલાવવાની? સાયકલ જ ચલાવવાની, કેમ કે 14 વર્ષનો છે. હવે બીજી વાત, હેવ ટુ છે એટલે ક્રિયાપદની આગળ ટુ આવ્યો એટલે અહીં જે ક્રિયાપદ છે એ હંમેશા V1નું જ આવશે, બીજું ક્રિયાપદ લેશો નહીં. બરાબર. હેવ ટુ. તમે એવું વિચારતા છો કે સાહેબ હેવ છે અને ક્રિયાપદમાં આપણે V3 મૂકીએ તો તમારું ખોટું થાય. V3 આવશે નહીં, કેમ કે ક્રિયાપદની આગળ શું આવ્યો વિદ્યાર્થી મિત્રો? ટુ આવ્યો છે. હેવ ટુ રાઇડ ઓનલી બાયસિકલ. બરાબર. હવે આગળ આપણે ચર્ચા શરૂ કરીએ. રાહી ઇઝ વેરી વીક ઇન હર સ્ટડી. બરાબર. રાહી ઇઝ વીક ઇન હર સ્ટડી. શી, આઈ થિંક સી, જો અહીંયા સી આવ્યો છે એટલે હેવ ટુની જગ્યાએ આપણે શું વાપરીશું? હેઝ ટુ. એ ઘણી વીક છે, આપણે શું લખીશું? સી હેઝ ટુ ડુ મોર પ્રેક્ટિસ, એવું પણ આપણે લખી શકીએ. અથવા સી મસ્ટ રીડ મોર. બરાબર. એને વધારે પડતું વાંચન કરવું જોઈએ. મસ્ટ પણ મેં અહીંયા વાપરી તમને બતાવ્યો છે, અને તમે હેઝ ટુ અહીંયા વાપરો. હેઝ ટુ કેમ આવ્યો? કેમ કે કર્તા તરીકે કોણ છે? સી છે. અને આપણને બધાને ખ્યાલ છે કે હી, શી અને ઈટ કરતા માટે આપણે હેવ ન વાપરતા શું વાપરીએ? હેઝનો ઉપયોગ કરીએ છીએ. આ ભૂલ આપણે કરવાની નથી. બરાબર. સી મસ્ટ રીડ મોર. એને વધારે વાંચન કરવું જ જોઈએ, એના વગર છૂટકો નથી. બરાબર. ચાલો હવે આગળ. ડૉક્ટર સેઝ ધેટ વિની. ડૉક્ટરે વિનીને કોઈક સલાહ આપી છે કે વિનીએ આ કરવું જોઈએ. તો આપણે કોઈ પણ એક સલાહ લઈ શકીએ. તો ડૉક્ટર સેઝ ધેટ વિની હેઝ ટુ ટેક મેડિસિન રેગ્યુલરલી. બરાબર. વિનીએ રેગ્યુલર મેડિસિન લેવી જોઈએ. અથવા તો આપણે લખી શકીએ કે વિની મસ્ટ ટેક કેર ઓફ યોર સેલ્ફ. વિનીએ પોતાની કાળજી લેવી જોઈએ. અથવા વિની મસ્ટ ટેક કેર ઓફ યોર સેલ્ફ. બરાબર. આ પ્રકારનું પણ આપણે વાક્ય બનાવી શકીએ છીએ. વિનીએ પોતાની કાળજી લેવી જોઈએ. મસ્ટ.
હવે આગળ, ઇટ ઇઝ વિન્ટર નાવ, વી હેવ ટુ વેર woolen clothes. બરાબર, હમણાં કેવી છે, ઠંડીનો મોસમ છે, તો આપણે ગરમ કપડાં કે ઉલન ક્લોથ જ પહેરવા જોઈએ. અહીંયા ઉલનની સ્પેલિંગ છે WOLLEN, ક્લોથીસ. બરાબર. હવે આગળ, નીનાસ આઈસાઇટ ઇઝ વીક, નીનાસ આઈસાઇટ ઇઝ વીક, તો she has to take care it, એને કાળજી લેવી જ જોઈએ. અથવા તો આપણે એવું લખી શકીએ, she has to take medicine, એને દવા લેવી જોઈએ. બરાબર, આ કંઈક તો એને કરવું જોઈએ. બરાબર, એને કાળજી લેવી જોઈએ, એની દવા લેવી જોઈએ, એવું આપણે કહી શકીએ. અથવા તો આપણે એ પણ લખીએ કે she has to wear spectacles, એને ચશ્મા પહેરવા જોઈએ. she has to wear goggles, એને ગોગલ્સ પહેરવા જોઈએ. બરાબર, આવું બધું આપણે લખી શકીએ. પછી આગળ, યોર વોકેબલરી ઇઝ લો, તારું શબ્દ ભંડોળ, વોકેબલરીનું મિનિંગ શું થાય વિદ્યાર્થી મિત્રો? શબ્દ ભંડોળ કેવો છે? કાચો છે. યોર વોકેબલરી ઇઝ લો, તો યુ હેવ ટુ રીડ મોર, તારે વધારે વાંચવું જોઈએ, એવું આપણે કહી શકીએ. યુ હેવ ટુ રીડ મોર, અથવા યુ હેવ ટુ રીડ ન્યૂ વર્ડ્સ, નવા શબ્દોનું વાંચન રાખવું જોઈએ. અથવા તો અહીંયા ટુ રહી ગયો, યુ હેવ ટુ રીડ ડિક્શનરી, એવું પણ આપણે લખી શકીએ. અથવા તો યુ હેવ ટુ યુઝ ડિક્શનરી, વોકેબ્યુલરીનો વધારો કરવો હોય તો તમે ડિક્શનરીનો પણ ઉપયોગ કરી શકો છો. બરાબર, એટલે વાક્યને બંધ બેસતું હોય થોડુંક, એવું જ આપણે બીજું વાક્યનો ઉપયોગ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાક્ય નંબર 7ની ચર્ચા કરીએ. We didn't get reservation for an AC coach. We didn't get reservation for an AC coach. બરાબર, એસી કોચનું રિઝર્વેશન આપણને મળ્યું નથી. તેથી આપણે શું કરવું પડશે? એક તો સેકન્ડ ક્લાસના ડબ્બામાં જવું પડશે, એક તો પછી સેકન્ડ ક્લાસની રિઝર્વેશન સ્વીકારવું પડશે. તો સો વી હેવ ટુ ટ્રાવેલ બાય બસ. જો તમારે જો એસી કોચ ન મળ્યું હોય, તમારે બસથી જવું હોય તો તમે બસથી પણ જઈ શકો છો. અથવા બીજી રીતે લખવું હોય તો વી હેવ ટુ ટ્રાવેલ ઇન સેકન્ડ ક્લાસ, અથવા તો તમારે સેકન્ડ ક્લાસમાં જવું પડશે. આ અનિવાર્ય સંજોગ છે, તમારે જવું તો છે જ. બાય બસ જઈ શકો તમે, અથવા તો તમારે સેકન્ડ ક્લાસનો પણ સ્વીકાર કરવો પડશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને ઘણી સમજ પ્રાપ્ત થઈ હશે, અને આપણી પોતાની વોકેબ્યુલરી અને ભાષાની સમજથી જ આપણે આમાં આગળ વધવાનું છે. થોડી તકલીફ તમને પડશે, પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે વાક્ય બનાવતા રહેજો. બરાબર, વાક્યોમાં થોડી ઘણી ભૂલ પણ આવશે, પણ તમે બનાવવાનો પૂરો પ્રયત્ન કરશો તો જ તમને બનાવતા આવડશે. અને લેંગ્વેજ એલિમેન્ટની ભૂલ કરશો નહીં. હી શી ઇટ આવે તો હેઝ ટુ વાપરો, અને કોઈ ભૂતકાળની વાત આવે તો અહીં જુઓ, આ વાક્યની અંદર જ આપણે એક ભૂલ હમણાં કરી નાખી છે. બરાબર ને, અહીંયા ડીડન્ટ છે એટલે કયો કાળ ગણાય? ભૂતકાળ ગણાય. એટલે અહીંયા હેવ ટુ આવશે જ નહીં, અહીંયા હેડ ટુ જ આવશે. બરાબર, અહીં પણ આપણે હેડ ટુ, આ ભૂલ હમણાં જ આપણી થઈ છે. આ જુઓ, ડીડન્ટ એટલે કયો કાળ બતાવે? ભૂતકાળ બતાવે છે. તેથી અહીં આપણે હેવ ટુની જગ્યાએ શું વાપરીશું? હેડ ટુ. અહીં પણ આપણે શું વાપરીશું? હેડ ટુ. ફરી એક વખત જોઈ લો, બધા વાક્યોમાં અહીંયા ઇઝ છે, વર્તમાન છે, અહીં પણ વર્તમાન છે, અહીં પણ વર્તમાન છે,
અહીં પણ વર્તમાન છે ને અહીં પણ વર્તમાન છે, નો પ્રોબ્લેમ. એ બધા વાક્યો આપણા પછી રાઈટ છે. આવી નાની નાની ગ્રામેટિકલ ભૂલ થાય છે, એટલે આના પર આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બરાબર, અહીંયા ડીડન્ટ હતું, તેથી આપણે સમજી શકીએ કે આ સાદો ભૂતકાળ હતો, એટલે અહીંયા પૂર્ણ ભૂતકાળ આપણે વાપરી શકીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 5 નંબરની ફંક્શનની ચર્ચા કરીએ. ફંક્શન ચેપ્ટર ઘણું મોટું છે, તેથી આપણે એક વિડીયોની અંદર ઘણી ચર્ચાઓ કરવાની હોય છે. બરાબર, હવે આપણો ફંક્શન નંબર 5ની ચર્ચા. એમાં લખ્યું છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે સામાન્ય રીતે આપણે કહીએ આવૃત્તિ, અવારનવાર થતી પ્રક્રિયાઓ અથવા રોજબરોજની થતી પ્રક્રિયાઓ પણ આપણે કહી શકીએ છીએ. આમાં લખ્યું છે કે આ ફંક્શનનો ઉપયોગ કોઈ ક્રિયાની આવૃત્તિ વારંવારતા દર્શાવવા, એટલે કેટલી વાર આ થઈ રહી છે, કરી શકાય છે. સામાન્ય રીતે આ ફંક્શનમાં સિમ્પલ પ્રેઝન્ટેશનનો ઉપયોગ આપણે વધારે પડતો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. કેમ કે વારંવારની આવૃત્તિની ફ્રીક્વન્સી તમારે બતાવવી હોય તો સ્વાભાવિક છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ આવે. રોજબરોજની તમામ ક્રિયાઓ આપણે સિમ્પલ પ્રેઝન્ટ એટલે સાદો વર્તમાન કાળમાં જ કરીએ છીએ. સાદા વર્તમાન કાળના નિયમ તમને બધાને ખબર છે કે જો કર્તા તરીકે હી સી ઇટ આવે તો ક્રિયાપદની એસ અથવા ઈએસ પ્રત્યય મૂકવું. હવે લેંગ્વેજ એલિમેન્ટની અંદર વિદ્યાર્થી મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ તો આપણે યુઝ કરવાનો જ છે, સાથે આવા શબ્દોનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર, કે ભાઈ ઓલવેઝ હંમેશા, નેવર ક્યારેય નહીં, ઓલમોસ્ટ નેવર મોટા ભાગે નહીં, સમટાઈમ કેટલીક વાર, જનરલી સામાન્ય રીતે, યુઝ્યુઅલી વારંવાર, ફ્રિકવન્ટલી હંમેશ મુજબ, રેરલી અથવા બેરલી ભાગ્યે જ, અને ઓકેઝનલી એટલે પ્રસંગોપાત. હવે આ રચના માટે આપણે થોડુંક સેન્ટેન્સ પેટર્નનો સ્વીકાર કરીશું. એટલે સેન્ટેન્સ પેટર્ન તમને જો થોડું ખ્યાલ હોય તો તમે વ્યવસ્થિત રીતે વાક્ય બનાવી શકો છો. હમણાં સુધી સેન્ટેન્સ પેટર્નને આપણે જરૂર જેવું લાગ્યું ને એટલે મેં તમને સેન્ટેન્સ પેટર્ન બતાવી નહીં. હવે આપણે સેન્ટેન્સ પેટર્નની થોડીક સમજ પ્રાપ્ત કરીશું. જો આમાં કર્તા પછી ક્રિયા વિશેષણ લેવાનું. આપણે જે ઉપર જે જોયા ને એ બધા ક્રિયા વિશેષણ તરીકે આપણે એને લઈએ. ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. જો અહીંયા લખ્યું છે આઈ નેવર ટેલ લાઈ, હું ક્યારેય ખોટું બોલતો નથી. બરાબર, હવે બીજી એવી રીત છે કે ફક્ત આ જે ક્રિયા વિશેષણ જે વાક્યની શરૂઆતમાં તમે લખી શકો. બરાબર, અમુક ક્રિયા વિશેષણ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે કે ક્રિયા વિશેષણ પછી બધી રચના સરખી, કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. ઓકેઝનલી વી સ્ટે એટ હોટેલ ચંપા પ્લેસ. બરાબર, પ્રસંગોપાત અમે ચંપા પેલેસ નામની હોટલમાં રોકાઈએ છીએ. બરાબર છે. હવે આપણે સેન્ટેન્સની શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો. અહીં લખ્યું છે નેહા ઓલવેઝ સપોર્ટ્સ મી ઇન એવરી મેટર. અહીંયા સપોર્ટ ક્રિયાપદને આપણે કયો પ્રત્યય મૂક્યો છે? એસ પ્રત્યય મૂક્યો છે. કેમ મૂક્યો છે? કેમ કે અહીંયા નેહા શું છે? શી કર્તા તરીકે છે. બરાબર, એટલે આપણે ક્રિયાપદને એસ પ્રત્યય મૂકવો પડ્યો. બરાબર, હવે ઓકેઝનલી આઈ ગો ટુ હિલ સ્ટેશન. પ્રસંગોપાદ હું હિલ સ્ટેશને જાઉં છું. અથવા તમે લખી શકો આઈ ગો ટુ સાપુતારા. બરાબર, અહીંયા આઈને આઈ કરતા તરીકે હતો એટલે ક્રિયાપદને આપણે એસ અથવા એસ પ્રત્યય લઈ શકતા નથી. કેમ કે આપણે અહીં જનરલી સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો છે. અહીંયા ઓકેઝનલી આ વર્ડ આપણને શું બતાવે છે? પ્રસંગોપાત. આ વાક્ય નંબર 2. હવે આપણે સીધા જઈએ વાક્ય નંબર 3 તરફ. બરાબર, વાક્ય નંબર 3ની શરૂઆત. વી પ્રે વન્સ ઇન અ વીક બટ યુ પ્રે ઓલવેઝ. બસ સિમ્પલી આ વાક્ય આપણે વિચાર્યું. વી પ્રે વન્સ ઇન અ વીક, અમે અઠવાડિયામાં એક વખત પ્રે કરીએ છીએ, પણ તું તો હંમેશા કરે છે. યુ પ્રે ઓલવેઝ. અહીં યુ કરતા છે તેથી ક્રિયાપદની એસ અથવા એસ પ્રત્યય આવશે નહીં. પણ ઓલવેઝ શબ્દ શું બતાવે? સાદો વર્તમાન કાળ. દે આર વેરી પુઅર. દે આર વેરી પુઅર. દે નેવર ચીટ અધર. બરાબર, તેઓ ઘણા અધર્સ,
તેઓ ઘણા ગરીબ છે અને ગરીબ લોકો હંમેશા કોઈને ચીટ નથી કરતા, બરાબર, એટલું પણ ધ્યાન રાખજો, કેમ કે એમની અંદર ચીટ કરવાની તાકાત હોતી નથી, બરાબર. દે આર વેરી પુઅર, તેઓ ઘણા ગરીબ હોય છે. દે નેવર ચીટ અધર, તેઓ બીજાને ચીટ કરતા નથી, બરાબર, અથવા કોઈને પણ ક્યારેય તકલીફ પહોંચાડતા નથી, એવું આપણે લીધું. આગળ, શી ગોઝ ટુ સ્કૂલ ડેલી. શી ગોઝ, જો અહીંયા વિદ્યાર્થી મિત્રો, goes to Delhi and does her homework બરાબર, અને એનું કામ પણ એ શું કરે છે, પૂર્ણ કરે. ડઝ હર હોમવર્ક, મેં ડૂને શું લીધો અહીંયા, ઈએસ પ્રત્યય તરીકે મૂકી દીધો છે, બરાબર. એન્ડ she goes to school daily and does her homework. રેગ્યુલરલી શબ્દ પણ તમે લખવું હોય તો લખી શકો, રેગ્યુલરલી, બરાબર, અથવા તો આપણે લખી શકીએ શી અથવા શી નેવર મિસ હર હોમવર્ક, ક્યારે પણ પોતાનું હોમવર્ક મિસ કરતી નથી. માય પાપા ડઝન્ટ બિલીવ ઇન ગોડ. જો વિદ્યાર્થી મિત્રો, માય પાપા ડઝન્ટ બિલીવ ઇન ગોડ, તો આપણે લખીશું હી નેવર વિઝિટ્સ ટેમ્પલ. તેથી તેઓ ક્યારેય પણ ટેમ્પલની વિઝિટ લેતા નથી. હી નેવર, ક્યારેય નહીં, કેમ કે ગોડમાં એ માનતા જ નથી, એટલે મંદિરે કોઈ દિવસ જતા જ નથી. હી નેવર વિઝિટ્સ, અહીંયા એસ પ્રત્યય મૂક્યો છે કેમ કે અહીંયા હી કરતા તરીકે છે. આગળ, રોહન વર્ક્સ હોનેસ્ટલી. રોહન વર્ક્સ હોનેસ્ટલી. હી ઓલવેઝ વર્ક હાર્ડ. વર્ક્સ અહીં આપણે લઈએ હાર્ડ, બરાબર, એ હોનેસ્ટલી કામ કરે છે અને ઘણી મહેનત, અને હંમેશા શું કરે છે વિદ્યાર્થી મિત્રો, મહેનત કરે છે. હી ઓલવેઝ વર્ક્સ હાર્ડ, એવું પણ તમે લઈ શકો છો. વેન વી વર લિવિંગ ઇન વિલેજીસ. વેન વી વર લિવિંગ ઇન, વિદ્યાર્થી મિત્રો અહીં વેન વી વર લિવિંગ ઇન વિલેજ, અમે ગામમાં રહીએ તો વી ઓલવેઝ પ્લે અંડર ધ ટ્રી, અમે હંમેશા ઝાડની નીચે રમીએ છીએ, બરાબર. વિશ્વા લવ્સ ચોકલેટ. વિશ્વાને ચોકલેટ બહુ ગમે છે, એટલે તેથી એ કોઈને આપતી નથી, અથવા તો તેથી તે બીજું કંઈ ખાતી નથી, એવું પણ આપણે લખી શકીએ. તો સો શી નેવર ઇટ, શીનું એસ અહીંયા લગાવવો પડશે, પાણીપુરી, બરાબર. વિશ્વા લવ્સ ચોકલેટ, સો શી નેવર ઇટ્સ પાણીપુરી, તે ક્યારે પણ પાણીપુરી ખાતી નથી, કેમ કે એને ચોકલેટ વધારે ભાવે છે, એવું તમે વિચારી શકો છો. અથવા તો ક્યારે પણ કોઈને આપતી નથી, એવું પણ તમે લખી શકો છો. મનોજ એન્ડ આઈ આર બેસ્ટ ફ્રેન્ડ્સ. મનોજ અને હું સારા એવા મિત્ર છે. તો વી ઓલવેઝ હેલ્પ ઈચ અધર. જો વિદ્યાર્થી મિત્રો બે જ વ્યક્તિઓની વાત છે, એટલે મેં અહીંયા શું વાપર્યો, ઈચ અધરનો ઉપયોગ કર્યો છે. અમે એકબીજાને શું કરીએ છીએ, મદદ કરીએ છીએ. વી ઓલવેઝ હેલ્પ ઈચ અધર. અહીંયા એસ પ્રત્યય ન આવ્યો કેમ કે કર્તા તરીકે શું હતું, વી હતો. તો અહીં આપણા 3 ફંક્શન પૂરા થાય છે. વિડીયોના અંતમાં તમને 3 ફંક્શનની 5 વાક્યો પૂરા કરવા માટે આપવામાં આવેલા હશે. આ તમામે તમામ વાક્યને માહિતી નોટબુકમાં લખવાની, અને ત્યાર પછી જ તમારે એ 5 વાક્યો પણ 3 અલગ અલગ ફંક્શનમાં કમ્પ્લીટ કરવાના રહેશે. ધન્યવાદ.